श्रीमद्भागवतम स्कंद प्रथम अध्याय 13 धृतराष्ट्रनो गृह त्याग श्लोक संख्या 28 शब्दार्थ अनुवाद भावार्थ श्री श्रीमद् एसी भक्ति वेदांत स्वामी प्रभुपाद द्वारा। अथोदीचिन्दिशं यातो स्वैरज्ञातगतिर्भवान् हितोर्वाक्प्रायशः कालः पुंसां गुणविकर्षणः। शब्दार्थ अथ तेथी उदीचिम उत्तर बाजू दिशम दिशा या तो जाओ स्वही तमारा संबंधीओथी अज्ञाता अजाण्या रहीने गति ही गति भवान तमारी इतः आ पछी हरवाक आवी लागशे प्रायशः सामान्य रीते कालः काल समय पुंसाम लोकोनो गुण गुण विकर्षण ओछा करतो। अनुवाद तेथी मेहरबानी करीने संबंधीओने जाण थवा दीधा विना ज तात्कालिक उत्तर तरफ उपड़ी जाओ, कारण के थोड़ा वखत में एवो काल आवशे के जे माणसोना सद्गुणोनो क्षय करशे। भावार्थ माणस धीर बनीने के संबंधीओने जणाव्या सिवाय गृहत्याग करीने हताश जीवनનું વળતર મેળવી શકે છે। વિદુરે પોતાના મોટા ભાઈને વિના વિલંબે આ માર્ગ લેવાની સલાહ આપી, કારણ કે કળિયુગ વેગપૂર્વક આવી રહ્યો હતો। ભૌતિક સંસર્ગથી બદ્ધ જીવ તો પતિત થયેલા હોય જ છે, અને છતાંય કળિયુગમાં માણસના સદ્ગુણો નિમ્નતમ કોટીએ ઉતરી જશે। કળિયુગ આવી જાય તે પહેલાં ગૃહત્યાગ કરવાની તેમને સલાહ આપી, કારણ કે વિદુરજીએ પેદા કરેલું વાતાવરણ તથા જીવનની વાસ્તવિકતા વિશે તેમનો કિંમતી ઉપદેશ એ બધું ઝડપથી આવી રહેલા યોગના પ્રભાવથી ઓસરી જશે। નરોત્તમ અર્થાત પરમેશ્વર કૃષ્ણ ઉપર જ સંપૂર્ણ આધાર રાખનાર ઉત્તમ નર થવાનું સાધારણ માણસ માટે શક્ય નથી। ભગવદ્ ગીતામાં કહ્યું છે 7મા અધ્યાયના 28મા શ્લોકમાં કે જે વ્યક્તિ પાપ કર્મોના સર્વ પ્રભાવથી સંપૂર્ણ મુક્ત થઈ હોય तेज मात्र परम भगवान श्री कृष्ण पर आधार राखी शके छे। धृतराष्ट्र माटे जो सन्यासी के नरोत्तम थवानुं अशक्य होय तो शुरुआत में धीर थवानी विदुरे तेमने सलाह आपी। आत्मसिद्धिना मार्गे अविरत पुरुषार्थ करवाथी माणसने धीरनी अवस्थामांथी नरोत्तमनी अवस्थाए जवामां सहाय मळे छे। लांबा समयनी योग्य साधना करवाथी माणस धीरनी कक्षाने पामी शके छे, पण विदुनी कृपाथी धीर अवस्थाना साधनों अपनाववानी मात्र इच्छा करवाथी माणस ते अवस्थाने पामी शके छे। आ अवस्था सन्यासनी तैयारीनी प्रारंभिक अवस्था छे। सन्यासनी अवस्था ए परमहंस के भगवानना प्रथम कक्षाना भक्तनी अवस्थाने माटेनी तैयारीनी अवस्था छे। विदुर महात्मा जेवा भक्तो जो आपणे मळे तो वास्तवमां आपणुं कल्याण थाय छे। आध्यात्मिक ની ત્રણ અવસ્થા હોય છે। આપણે ગઈકાલે પરમ દિવસે જોયું અને આગળના શ્લોકના તાત્પર્યમાં કે આધ્યાત્મિકતાઓના ત્રણ વર્ગ હોય છે। પહેલું ધીર। ધીર એટલે શું કે જે ફેમિલી છોડીને વિચલિત નથી થતો, આ ધીર કહેવાય। બીજી અવસ્થા છે સંન્યાસી અવસ્થા। આ ભૌતિક જગતમાં દુઃખોથી હતાશ થઈ જાય છે અને પછી બધું છોડીને સંન્યાસ પ્રાપ્ત કરે છે। આ સંન્યાસી અવસ્થા હતાશ થઈને। અને ત્રીજી અવસ્થા નરોત્તમ અવસ્થા, સર્વશ્રેષ્ઠ અવસ્થા ભગવદ્ ભક્તની। ભગવાનનો ભક્ત જે શ્રવણ કીર્તન નવડા ભક્તિ દ્વારા પરમેશ્વરમય બને છે અને ભગવાનની કૃપા ઉપર આધાર રાખે છે અને એને વિશ્વાસ છે હૃદયમાં भगवान विराजमान है और भगवान साथ सीधो संपर्क थाय। त्रण अवस्था धीर, सन्यास और उत्तम नर मीन्स शुद्ध भक्त। तो આપણે શુદ્ધ ભક્તની અવસ્થા એમને તો નહીં મળે। અહીંયા
મહાત્મા વિદુર ધૃતરાષ્ટ્રને સૌથી પહેલાં ધીર બનવાની સલાહ આપે છે. એકચ્યુઅલી ધીર બનવું પણ સહેલું નથી, કારણ કે બધું જ સગાવાલા બધાને છોડીને કોઈને કયા વગર ચાલ્યા જવું, કુટુંબનો ત્યાગ કરવાનો, અને ખાલી જવું નહીં, વિચલિત નહીં થવું. અને એક બહુ મહત્વનો પોઈન્ટ કહે છે આ શ્લોકમાં કે કાલ પુંસામ ગુણ વિકર્ષણ. હવે એવો કાલ આવી રહ્યો છે, મહાત્મા વિદુર કહે છે કે જે પુંસા મનુષ્યના ગુણ વિકર્ષણ, ગુણોને ઓછા કરી રહ્યો છે, ગુણોને ઓછા કરી રહ્યો છે. જેમ બહુ સારો વ્યક્તિ હોય, આપણે જોઈએ છે બાળકો જેવો સંગ તેવો રંગ તરત જ પકડી લેશે, હે ને? તો બાળકોને જો આપણે સારી ટ્રેનિંગ આપીશું તો એ સારો બાળક બનશે. એટલે ગુણ વિકર્ષણ, ગુણ જોઈને ખરાબ ગુણો સાથે, ખરાબ ગુણો ધરાવતા એવા બાળકો સાથે જો એનો સંપર્ક કરવામાં આવશે તો શું થશે? એના બધા દુર્ગુણ આવશે. એવી જ રીતે કોઈ પણ આ બાળક વહેલા પકડી લે છે, પણ સાધારણ લોકો માટે પણ આ સાચું છે. સાધારણ લોકો માટે મેં ઘણા બધા એવા ઉદાહરણ જોયા છે, વિશેષ કરીને કોલેજમાં, સ્કૂલોમાં. અમે જ્યારે ભણતા હતા ત્યારે કોઈ દૂષણો નહોતા. સિગરેટ પીવું, દારૂ પીવો, ડ્રગ્સ, આ તે કંઈ જ નહીં. કારણ કે સ્કૂલ પણ સારી હતી, સારી મીન્સ સો કોલ્ડ. પણ તે સમયે લોકો, અમારું જે ગ્રુપ હતું એમાં કોઈ પ્રકારનું કોઈને એ નહોતું, વ્યસન નહોતું. પણ હવે કળિયુગમાં જેમ જેમ આગળ વધે છે, હવે આપણે જોઈએ છીએ કે બાળક 10મા ધોરણથી શરૂ થઈ જાય દારૂ પીવું, છોકરીઓ સાથે ફરવું. 10મા ધોરણથી એક સ્ટેટસ, તારી ગર્લફ્રેન્ડ નથી, તારે બોયફ્રેન્ડ નથી, અને કોલેજમાં જોઈએ એટલે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોવા જ જોઈએ. તો આ ગુણ વિકર્ષણ, આ ઓછા કરે છે, ગુણને ઓછા કરે છે. એટલે જે વ્યક્તિ ગુણ વગરના છે, ઓછા ગુણવાળા છે, તે લોકોનો સંગ નહીં કરવો જોઈએ. એટલા માટે વિદુર મહાત્મા કહે છે કે તમે જાઓ, ધીર બનો, જલ્દી જાઓ, હવે છોડો. એમને દલીલ કરી, બહુ સરસ દલીલ કરી મહાત્મા વિદુરે, આર્ગ્યુમેન્ટ આપી કે જુઓ તમે ક્યાં રહ્યા છો ને તમારે અહીંયા રહેવું નહીં જોઈએ. હવે તમારું શરીર વૃદ્ધ થઈ ગયું છે, તમે ભગવાન માટે કંઈ કાર્ય નથી કર્યું, તો જાઓ જલ્દી. તો શું કહે છે કે મહેરબાની કરીને તમે સંબંધીઓને જાણ થવા દીધા વિના જ તાત્કાલિક ઉત્તર તરફ ઉપડી જાઓ. ઉત્તર એટલે હિમાલય. પહેલા બધા હિમાલય તરફ જતા હતા બધું છોડીને. તો ખાવા પીવાનું શું થશે? તો એ અવસ્થા અત્યારે નથી. પહેલી અવસ્થા ધીર જાઓ તમે. તો ધીર અવસ્થા એ કંઈ એમને નહીં પ્રાપ્ત થઈ જાય. ઘણીવાર ઘરમાં ઝઘડો થાય, હવે હું ચાલ્યો જ જવાનો છું ઘર છોડીને, પણ એ ધીર અવસ્થા એમ રાતોરાત નહીં ઉત્પન્ન થાય. અહીંયા પ્રભુપાદ કહે છે કે વિદુર મહાત્મા જેવા વ્યક્તિનો સંગ મળે તો ધીર તરત બની જવાય. ધીર અવસ્થા મીન્સ ઘર છોડીને ઘરના સંબંધીઓ સાથે અનાસક્તિ અને એનાથી વિચલિત નહીં થાય, આ ધીર અવસ્થા. અને ત્યાર પછી સંન્યાસ અવસ્થા. હતાશા છે જીવનમાં, તો બધું છોડીને સંન્યાસી અને પરમહંસ સંન્યાસી, એ શરૂઆત છે. ધીરે સંન્યાસની પ્રભુપાદ કહી છે કે આત્મસિદ્ધિના માર્ગે અવિરત પુરુષાર્થ કરવાથી માણસને ધીરની અવસ્થામાંથી નરોત્તમની અવસ્થાએ જવામાં સહાય મળે છે. લાંબા સમયની યોગ સાધના કરવાથી માણસ ધીરની કક્ષાને પામે. એટલે આપણે યોગ સાધના કરવી પડે. ઉત્તર જઈને કરવાનું શું? હિમાલયમાં જઈને કરવાનું યોગ, ભગવાન સાથે જોડાવાની સાધના કરવી છે. અને એ પણ લાંબા સમયની સાધના ઉપરથી માણસ ધીરની કક્ષાને પામે છે. જુઓ, પણ પ્રભુપાદ શું કહે છે?
પણ વિદુરની કૃપાથી ધીર અવસ્થાના સાધનો અપનાવવાની માત્ર ઈચ્છા કરવાથી માણસ તે અવસ્થાને પામી શકે છે. એટલે ધીર અવસ્થામાં શું? ફેમિલીનો ત્યાગ કરવો. પણ જો વ્યક્તિ શુદ્ધ ભક્તોના સંઘમાં આવે છે, થોડા બી સંઘમાં, તો એ ફેમિલીની આસક્તિની દૂર થઈ જાય છે. ફેમિલીની આસક્તિ કઈ રીતે દૂર થાય? આપણને આ કઈ રીતે ચેકિંગ થઈ શકે? આપણે ફેમિલીમાં રહીએ છીએ, કોઈક જગ્યાએ જમવાનું આમંત્રણ મળે છે, કોઈની બર્થડેમાં જવાનું આમંત્રણ મળે છે, ઘરના સભ્યોની બર્થડે ઉજવીએ, ઘરમાં કંઈ કરીએ, પણ અનાસક્ત મનમાં હૃદયમાં એવી ઈચ્છા થાય, ઓ મારે ક્યાં ઇન્વિટેશન આવ્યું, મારે નથી જવું. આ ધીર અવસ્થા. નહીં તો મેં જોયા છે ઘણા વૃદ્ધ હોય તો ઇન્વિટેશન આવે, જવું પડે દીકરા, દાંતના ઠેકાણે જવું પડે દીકરા, કારણ કે હું નહીં જઈશ તો સંબંધ બગડશે. હવે શું સંબંધ બગડશે? હે, ક્યારે છોડશો તમે? એટલે આ સહેલું નથી ધીર બનવું. આપણે એમ વિચારીએ કે આપણે વૃદ્ધ થઈશું પછી ધીર બની જઈશું, પછી આપણે બધું કોઈ આસક્તિ નહીં રહેશે ફેમિલી લાઈફમાં. નહીં, અહીંયા જુઓ ધૃતરાષ્ટ્રનું ઉદાહરણ છે, કેટલી બધી આસક્તિ છે. હા, કેટલી બધી આસક્તિ છે કે હું શાંતિથી અહીંયા પડી રહું અને મારું ખાવા પીવાનું ચાલ્યા કરે છે, મને યશ મળી રહ્યો છે. આસક્તિ. હા, તો એમનેમ આસક્તિ નહીં છૂટે. ખાલી ઉંમર વધવાથી આસક્તિ નહીં છૂટશે, બલકે આસક્તિ વધશે. એટલે અને ભગવાનના તેષામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્માણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તમ ભજન્તે મામ દ્રઢવ્રતા. હવે ધીર બનવું સહેલું નથી, પણ ધીર ઉપરથી તો નરોત્તમ ભગવાનના ભક્ત બનવું તો સૌથી અઘરું છે. કેમ? કારણ કે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે જેના તેષામ ત્વંતગતમ પાપમ, જેનાના પાપ કર્મો નાશ પામ્યા છે, દૂર થયા છે, અને જેણે પુણ્ય કર્મ જ કર્યા છે, તે વ્યક્તિ દ્વંદ્વ અને મોહ દ્વિધામાંથી નીકળી જાય. દ્વંદ્વ અને મુક્તમ ભજતેમામ દ્રઢ વ્રતા. તો દ્રઢ વ્રતા કોણ ભજી શકે? જેને શ્રદ્ધા છે, કૃષ્ણમાં શ્રદ્ધા છે. કોઈ એવું નહીં કે કૃષ્ણ પણ ભગવાન છે, બીજા પણ ભગવાન હોઈ શકે, નહીં. દ્રઢ વ્રતા લોકો ભગવાનને ભજી શકે. અને દ્રઢ વ્રતા કોણ બની શકે? કૃષ્ણ પર શ્રદ્ધા રાખવાળું કોણ બની શકે? ઈશાંત્વંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણ. તો જેના પાપ કર્મો સંપૂર્ણ નાશ પામ્યા છે, અથવા જે માત્ર પુણ્ય કર્મ કરી રહ્યા છે, તો એ જ દ્રઢ વ્રતા બની શકે. અને આપણે દ્રઢ વ્રતા બનવાનું છે. ધીમે 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 ભક્તોનો સંગ કરીને, સેવા સાધના કરીને, સેવા કરીને આપણે દ્રઢવ્રતા બનવું પડશે. અને દ્રઢવ્રતા બનવાથી આપણે ભગવાન નરોત્તમ બની શકીએ છીએ. દ્રઢવ્રતા મીન્સ દ્રઢતાથી વ્રત લેવું, કે માત્ર ભગવાનની સેવા કરવી. કોઈ દ્વંદ્વ મોહ નિર્મુક્તમ, દ્વંદ્વ અને મોહ આ બે પણ એક અગત્યના શબ્દ છે. અહીંયા ધૃતરાષ્ટ્રને મોહ હતો શરીર પ્રત્યેનો, અને મોટા ભાગના બધા જ લોકોને મોહ હોય છે શરીર પ્રત્યેનો. ભાગવતમમાં 3જા સ્કંદમાં બહુ સરસ વર્ણન છે. 4 કુમારો વૈકુંઠમાં જાય છે ફરતા ફરતા. 4 કુમારો શુદ્ધ અવસ્થામાં હતા એટલે વૈકુંઠમાં પ્રવેશ મેળવી શક્યા. અને 4 કુમારોને જય વિજય 7મા દરવાજે અટકાવે છે. તમે કોણ છો? એટલે કુમારોને ગુસ્સો આવી જાય છે. એમનો ગુસ્સો આપણા જેવો ગુસ્સો નહોતો, પણ એમણે વિચાર્યું કે વૈકુંઠમાં આવા લોકો કેવા આવ્યા, તોછડા લોકો. હા, કારણ કે જય વિજયે અટકાવ્યા ગુસ્સો કરીને, હે કેમ અંદર જાઓ છો? એણે બધું જોયું નહીં કે આ કોણ છે, સંત છે, નાના બાળકો છે. ગુસ્સો આવી ગયો, તરત અટકાવી દીધા. અને ઋષિઓ તરત શાપ આપી દે છે, જાઓ તમારું આ ભૌતિક જગતમાં પતન થાઓ. ઓહો, આપણે આમ વાંચીએ આપણે એમ થાય ઓકે, પણ તમે વિચારો, ભગવાન વૈકુંઠનું વર્ણન આપણી સામે છે. ભગવાન
કૃષ્ણ આવી વિષ્ણુ રૂપે આવે છે અને લક્ષ્મી દેવીઓ સેવા કરે છે, ચામર જોડવામાં આવે છે, ભગવાન સુંદર વર્ણન, અને જય વિજયને શાપ મળે છે તો વિચારેની કેવી હાલત હશે. એ બહુ ડરી જાય છે, ગભરાઈ જાય છે, ઓહો અમે શું કરી નાખ્યું. કારણ કે વૈકુંઠ છોડીને જવાનું આ ભૌતિક જગતમાં, એટલે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે ભલે અમારી ભૂલ હતી અને તમે અમને યોગ્ય સજા આપી છે, કારણ કે અમે અહીંયા વૈકુંઠમાં રહેવાને લાયક નથી, યોગ્ય સજા આપી છે, પણ એક અમારી પર કૃપા કરો કે અમને એવા યોનિમાં જન્મ અપાવજો કે જ્યાં અમારું વિસ્મરણ નહીં થાય કૃષ્ણ પ્રત્યેનું. વિચારો, એટલે આપણે વૈકુંઠ જગતમાંથી આવ્યા છીએ, ભગવાનના ધામમાંથી આવ્યા છીએ, આપણે કેટલો અપરાધ કર્યો છે અને આપણી અવસ્થા કેવી થઈ ગઈ કે આપણે કૃષ્ણને સદંતર ભૂલી ગયા છીએ. એટલે આપણા માટે કૃષ્ણ ભાવના પણ પાર્ટ ટાઈમ બની ગઈ છે. આપણને એવું નથી થતું કે આપણે ક્યાં હતા. એટલે જ્યારે આપણે ભાગવતમ વાંચીએ છીએ ને ત્યારે આ બધી માહિતી આવે છે. 3જા સ્કંદમાં જ વર્ણન છે વૈકુંઠનું, અને 10મા સ્કંદમાં વૃંદાવનનું વર્ણન. તો આપણે એમ વિચારીએ, જેમ કે આપણે બિલ્ડિંગમાં રહેતા હોઈએ, બહુ સારી જગ્યાએ રહેતા હોઈએ, અને અચાનક આપણું દેવું થઈ જાય તો આપણે ક્યાં રહેવું પડે? નાનકડા ઝૂંપડામાં ભાડાના ઘરમાં રહેવું પડે. તો શું હાલત થાય આપણી? વિચારો, એ બિલ્ડિંગમાં રહેતા હતા આપણે કે જ્યાં 10 સેવકો આપણને મદદ કરતા હતા, આપણે જે માંગીએ તે મળતું હતું, કોઈ કામ કરવું નહોતું પડતું. એવા મહેલમાંથી આપણું પતન થઈને આપણે બધા પૈસો ચાલ્યો ગયો, અને આપણે એક ભાડાના ઘરમાં દર મહિને ભાડું ભરવાની ચિંતા, કમાવાની ચિંતા, ભાડું ભરવું પડે. જો 10 તારીખ સુધી નહીં ભરીએ તો 11મે દિવસે ફોન આવી જાય, ભાઈ ભાડું ભરી જાઓ. આવી હાલત આપણી થઈ ગઈ છે. વિચારો, મહિનો પતે, મહિનાનું છેલ્લો અઠવાડિયું હોય, ઓ પૈસાની ખેંચ. હા, બધી વસ્તુનો ભાવ વધી રહ્યો છે, ભાડું ભરવું પડે છે. ભલે આપણું પોતાનું ઘર હોય પણ ભાડું ભરવું પડે છે. લાઇટ બિલ, વેરા બિલ, ગેસ બિલ, કામવાળીનો ખર્ચ, બધાની વ્યવસ્થા કરવી પડે. તો સારા મહેલમાં રહેતા તે વૈકુંઠ, અને અત્યારે રહીએ છીએ ભાડાના ઘરમાં, એ ભૌતિક જગત. તો આપણે બધા ભાડાના ઘરમાં રહ્યા છીએ. એટલે આ ધૃતરાષ્ટ્રને બધી ફેસિલિટી મળતી હતી, પણ એને ખબર નહોતી કે એ ભાડાનું ઘર ખાલી કરવાનું છે, આ શરીર ખાલી કરવાનું છે. તો એટલા માટે એને આ બધું જે ઘર છે, ભાડાનું ઘર, ફેમિલી, બધું છોડી દો અને કોઈને પણ કહ્યા વગર, સંબંધીને જાણ થયા વિના તાત્કાલિક ઉત્તર તરફ ચાલ્યા જાઓ અને યોગ સાધના કરો. જાઓ. પણ આપણને આપણી અવસ્થા ખબર છે, આ બધાને નથી ખબર. મોટા ભાગના લોકોને ખબર નથી કે શું અવસ્થા છે. જીવે સ્વરૂપે કૃષ્ણ નિત્ય દાસ, આપણે કૃષ્ણના દાસ છીએ. આ અવસ્થા આપણને ખબર છે. આપણે ધૃતરાષ્ટ્ર જેટલા અંધ નથી, હું ભક્તોની વાત કરું છું. ધૃતરાષ્ટ્રને આપણે પણ અંધ હતા, બહેરા હતા, મૂંગા હતા. બહેરા મૂંગા એટલે કૃષ્ણ સિવાયની વાતો સાંભળે અને કૃષ્ણની વાતો નહીં સાંભળે કે બહેરા. કૃષ્ણ સિવાય કંઈ નહીં બોલવું છે, પણ કૃષ્ણ સિવાય જ બધું બોલે મૂંગા કહેવાય. પણ જ્યારે કૃષ્ણ વિશે બોલવાનું આવે અને આપણે બોલી શકીએ છીએ, ત્યારે આપણે રિયલી આપણો જીભનો સદુપયોગ થાય છે. જ્યારે આપણે કૃષ્ણની કથા સાંભળીએ છીએ ત્યારે આપણા કાનમાં કર્ણભેદન થયું કહેવાય. નહીં તો આપણા કાન કોડિયા જેવા છે, સાપના કાન જેવા છે, કોઈ કામના નથી. કોડિયામાં કશું નહીં જાય. એ રીતે આપણા કાન કર્ણભેદન સંસ્કાર, કે જ્યાંથી આધ્યાત્મિક દિવ્ય અમૃતમય જ્ઞાન પ્રવેશે તે કાન
સાચા કાન છે. ત્યાં સુધી આપણે બહેરા છીએ, મૂંગા છીએ, આંધળા છીએ. કૃષ્ણના ભક્તોના દર્શન, ધામના દર્શન, મંદિરે ભગવાનના વિગ્રહના દર્શન સિવાય જે આપણે પિક્ચર જોઈએ છે, હા, જે પણ જોઈએ છે તે કશું કામનું નથી. એ આંખનો કોઈ હેતુ નથી. જેમ બિલ્વમંગલ ઠાકોર એ વેશ્યાનો સંગ રોજ વેશ્યાનો સંગ કરવા જતા હતા, અને એક દિવસ તો એટલી ખરાબ હાલત હતી, પૂર આવી ગયેલું હતું અને વેશ્યા સામે કાંઠે રહેતી, તો એક મરદાનો આશરો લઈને નદી ઓળંગે છે અને ઉપર વેશ્યા હતી, બહુ ઠોકે છે પણ વેશ્યા એ ખોલતી નહોતી. તો એ એક દોરડું, સાપને દોરડું સમજીને ઉપર ચડી જાય છે. ત્યારે વેશ્યા કહે છે કે તે જો આટલું કામ, આટલી મહેનત ભગવાન માટે કરી હોત ને તને ભગવાન મળી ગયા હોત. બસ આ સાંભળીને બિલ્વમંગલ ઠાકોર તરત જ દ્રઢ નિશ્ચય કરે, પોતાની આંખ પણ ફોડી નાખે છે. વિચારો, તો આપણે તો આંખ ફોડવાની કે કંઈ આ ઘરબાર છોડીને જવાની જરૂર નથી. શીલ પ્રભુપાદે આપણને હલાવી દીધા છે. એટલે આપણે ધીર અવસ્થામાં તો ઓલરેડી આવી જ ગયા. ભક્તિ જે કરે તે ધીર અવસ્થામાં છે. કારણ કે ભગવાનની જે ભક્તિ કરે છે, રોજ 16 માળા કરે છે, 4-5 કલાક સાધના કરે, રીડિંગ કરે છે, ભગવાનની બીજી સેવા કરે છે, એટલે એનો ફેમિલી પ્રત્યેની આસક્તિ મીન્સ ભૌતિક આસક્તિ. જ્યારે પણ આપણે ફેમિલી પ્રત્યેની આસક્તિ છોડવી, એનો અર્થ એવું નથી કે ફેમિલીને છોડી દેવાનું. ફેમિલી પ્રત્યે જે ભૌતિક આકર્ષણ હોય, આસક્તિ હોય, તે છોડવાની છે. ફેમિલી સાથે જ રહેવાનું છે. ફેમિલીને કૃષ્ણ ભાવનામાં એંગેજ કરવાના છે. તે કહેવાય રિયલી વિરક્તિ. રૂપ ગોસ્વામી કહે છે ને, કૃષ્ણ સંબંધે કૃષ્ણ સંબંધે મુમુક્તો પરિત્યાગો, સોરી એક મિનિટ, બહુ સરસ 2 શ્લોક ભૂલી ગયો હું. અનાસક્તસ્ય વિષયાન યથાર્હમ ઉપરુંજતઃ. અનાસક્ત વિષયાન, વિષય પ્રત્યે અનાસક્ત રહેવું. 5 વિષયો છે ઇન્દ્રિયોના, એના પ્રત્યે અનાસક્ત રહેવું. અનાસક્તસ્ય વિષયાન યથાર્હમ ઉપયુંજતઃ. અને કૃષ્ણને વિષય પ્રત્યે અનાસક્ત રહેવાનું છે, પણ સાથે સાથે દરેક વસ્તુને કૃષ્ણની સેવામાં લગાડવા. તો એને યુક્ત વૈરાગ્ય ઉચ્યતે. એટલે દરેક વસ્તુને કૃષ્ણની સેવામાં લગાડવાનું. પત્નીને કૃષ્ણની સેવામાં લગાડવાનું, પતિને કૃષ્ણની સેવામાં લગાડવાના છે. હા, ઘરની દરેક વસ્તુને કૃષ્ણની સેવામાં લગાડવાના છે. આ કહેવાય સાચો વૈરાગ્ય. ને આપણે આ વૈરાગ્ય સ્વીકારવાનું છે. એવું નથી હું બધું ઘર બહાર ત્યાગ કરી દઉં, નહીં. આપણે અત્યારે એની જરૂર નથી કળિયુગમાં. કારણ કે પ્રભુપાદ વિદુર મહાત્મા કહે છે કે આ કળિયુગ આવી રહ્યો છે હવે. હિતોર વાક પ્રાયશ કાલહ. હવે બહુ ઝડપથી કળિયુગ આવી રહ્યો છે, દોડતો. આ ક્યારે? કળિયુગની શરૂઆતની વાત છે. અને મહાત્મા વિદુર જેવા મહાત્માને ખબર છે કળિયુગ એટલે શું. એ લોકો દર્શન કરી શકે છે. આપણે પણ જોઈ શકીએ ને કે કાળ કેવો આવી રહ્યો છે. છોકરીઓ છોકરા જેવા કપડાં પહેરે છે, અને છોકરા હવે છોકરી જેવા બની ગયા. લાંબી લાંબા વાળ, ચોટલી વાળો મહિલા, અને છોકરી બકબાલ, ટૂંકા વાળ, પેન્ટ શર્ટ પહેરે, અને છોકરા પેલી ઘાઘરા જેવી પેન્ટ પહેરે છે. સમય આવી ગયો હે ને, દોડતો દોડતો કળિયુગ. અને વાળ દ્વારા ઓળખાશે. વાળ કલર કરશે, છોકરીઓ પણ વાળ કલર કરે, ગોલ્ડન, યલો, ભૂરા. અને માણસો પણ વાળ દ્વારા સુંદર દેખાશે. દાઢી, મિયાભાઈ જેવી દાઢી કરે. અને વિચારો તમે કે આ કળિયુગ દોડતો દોડતો આવી રહ્યો છે. આ બધું ભાગવતમાં વર્ણન છે ને કે કેશથી વ્યક્તિ પોતાને સુંદર માનશે. તો
તો ધમ કેટલો ફાસ્ટ દોડે કળિયુગ, મેરેથોન. હજી તો 5000 વર્ષમાં કળિયુગ કેટલો દોડતો ને ભાગતા આવી ગયો. બ્રાહ્મણોનું પતન થઈ ગયું, પછી રાજાઓનું પતન થઈ ગયું, રાજાઓને ટેક્સ વધવા માંડ્યો. કહ્યું ને એટલો બધો ટેક્સ આપશે કે તમે અત્યારે કેટલી મોંઘવારી થઈ ગઈ. કેમ? ટેક્સને કારણે. ટેક્સ જ એટલો બધો છે. પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ, પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે બધા ભાવ વધી જાય. તો કેટલો ફાસ્ટ દોડે કળિયુગ, આપણી કલ્પનાથી પણ વધારે ફાસ્ટ દોડે. અમે નાના હતા ને 10 પૈસાની વેલ્યુ હતી. 5 પૈસામાં અમે બધું લેતા હતા, બિસ્કિટ, ચોકલેટ. 5 પૈસામાં નોટબુક કેટલા 50 પૈસા કે રૂપિયાની નોટબુક, વિચારો. અત્યારે તો 40 રૂપિયા ને 50 રૂપિયાની નોટબુક. બોલપેન ત્યારે બહુ હતી નહીં. પેન્સિલ ને ઇંક પેન, કેટલી મોંઘવારી વધી ગઈ, કેટલી મોંઘવારી. 5 પૈસા શીખો. જોકે 25 પૈસા તો બાકાત હવે છે જ નહીં. 25 પૈસા ચલણો નહીં. 1 રૂપિયાનો સિક્કો મૂકી દઈએ. આમ કોઈ વેલ્યુ નથી 1 રૂપિયાની. શું આવે 1 રૂપિયામાં? આવી હાલત છે. 100 રૂપિયા તો 100 રૂપિયા છે મારી પાસે. વિચારો કેટલો ફાસ્ટ મોંઘવારી વધી રહી છે કળિયુગને કારણે. લોકો, નેતાઓ અથવા જે પણ છે એ આ મોંઘવારી ઘટાડવાનો જેટલો પ્રયાસ કરે છે એટલું વધે છે. લોકોને સુખી કરવાનો પ્રયાસ કરે એટલા લોકો દુઃખી થાય છે. તો આ કળિયુગ આવી રહ્યો છે અને એનું સૌથી મોટું લક્ષણ શું છે કે એવો કાળ આવશે કે જે માણસોના સદ્ગુણોનો ક્ષય કરશે. ક્ષય થઈ રહ્યો છે ને બધાના સદ્ગુણો ક્યાં છે કોઈનામાં? માતૃવત પરદારે શું, બીજાની પત્ની મા સમાન છે, પણ કોણ એવું જુએ છે? હવે તો એવી ફેશન થઈ ગઈ છે. એક રખાત રાખવી, પૈસાવાળા હોય એટલે રાખવાનું જ. ઇલિસિટ સેક્સ, અનૈતિક જાતીય સંબંધ. 4 નિયમોમાં એક નિયમ છે કે અનૈતિક જાતીય સંબંધ, પોતાની પત્ની સાથે પુત્ર પ્રાપ્તિ સિવાય સંગ કરવો એ પણ ઇલિસિટ સેક્સ છે, અનૈતિક જાતીય સંબંધ છે. તો આ લેવલ પર પણ બધાનું પતન થઈ ગયું કળિયુગને કારણે. કેટલો ભયંકર યુગ આવ્યો છે. અને સદગુણો, કોઈ માણસ જો પૈસા ભૂલી ગયો કશે, ભૂલી ગયા મૂક્યા હોય તો ગાયબ થઈ જાય. કેટલું ભય! હે, ખિસ્સામાંથી મોબાઈલ ચાલ્યો જાય, પૈસા મૂક્યા તો ચાલ્યા જાય. આ કલિયુગ, સદગુણનો ક્ષય. કદી કોઈ માતૃવત પરદારશો પરદ્રવ્યેશુ લોટ્સવત, બીજાના પૈસાને કચરા સમાન સમજવું. આત્મવત સર્વભૂતેષુ, દરેક જીવને પોતાના સમાન આત્મવત. કોઈને જો દુઃખ પડતું હોય તો આપણે દુઃખી થવો, દુઃખી. એ તો પર દુઃખે સુખી. એકચ્યુઅલી વૈષ્ણવ પર દુઃખે દુઃખી હોવા જોઈએ. પર દુઃખે દુઃખી હોવા જોઈએ. કેમ તમારી તકલીફ શું છે? કેમ તમે ઉદાસ છો? કેમ તમે દુઃખી લાગો છો? હા, આપણે શું વિચારીએ? સારું, બહુ દુઃખી થવો જ જોઈએ આ માણસ. પર સુખે દુઃખી. અને જો પેલો સુખી હોય તો આપણે બળી જઈએ. આધુનિક કેટલો સુખ, આની પાસે કેટલો પૈસો ગાડીમાં આવે છે. હા, કેટલો બધો પૈસો છે. પર સુખે દુઃખી. આ માણસોના સદગુણોનો ક્ષય કરશે. જુઓ, પહેલા લોકો આવા નહોતા. પહેલા એક ધોબી, રામ ભગવાનના રાજ્યમાં એક ધોબી એવો હતો. જોકે એણે કોઈ એવું એ નહોતું કર્યું, પણ એવું નહીં કરવું જોઈએ રાજા પ્રત્યે, પણ એવો એક ધોબી હતો. અત્યારે તો બધા જ એવા. આપણા ઘરના મોટા ભાઈ નાના ભાઈ વચ્ચે પણ સંઘર્ષ, 2 ભાઈઓની 2 પત્ની વચ્ચે સંઘર્ષ. કેટલું! અને કોઈ સદગુણોનો ક્ષય એટલો બધો થઈ ગયો કે લોકો પાસે પૈસા. હમણાં થોડા દિવસ પહેલાં અહીંયા એક અનાથાશ્રમ ગરડાઘરમાંથી બસ આવેલી. બધા ગરડાઘરમાં એક દિવસ બધાને બસમાં બેસાડીને જુદા જુદા મંદિરના ને એવા મંદિરે દર્શન કરાતા હતા. તો અહીંયા આવી હતી, હું જતો હતો તો મેં જોયું સારા ઘરના વૃદ્ધો હતા. બિચારી ચાલી નહીં શકાય, એક વૃદ્ધ બીજાને મદદ કરીને લઈ જતા હતા. તો મેં વિચાર્યું કે આ વૃદ્ધાશ્રમ, લોકો સારા ઘરના મીન્સ એને ત્યાં ખાવા પીવાની તકલીફ નથી,
પણ સાચવવાની તકલીફ છે વૃદ્ધને, એટલે એને વૃદ્ધાશ્રમમાં મોકલી દીધા. આ સદ્ગુણોનો ક્ષય. જે વૃદ્ધોએ યુવાનીમાં આપણને નાના બાળકોને સાચવ્યા, આપણી તકલીફો દૂર કરી, એને આપણે મોટા થઈને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે. જુઓ સદ્ગુણોનો ક્ષય. હા, ક્યાં છે સદ્ગુણ? અને સૂટ બૂટ પહેરીને સારા કપડાં પાર્ટીમાં જશે, પણ એને એટલું દેખાતું નથી કે મારી પણ આવી એક દિવસ હાલત થશે ને મારા છોકરાઓ પણ મૂકી દેશે મને. એ જરા પણ ગુણ નથી એનામાં. આ જોવાનો વિચારો. ભસ્મીભૂતસ્ય દેહસ્ય, બસ જે થાય તે કરો, ચાલશે. આ દેહ તો નાશ પામવાનો છે. મારે એક મિત્ર છે, બહુ કમાય, બહુ પુષ્કળ કમાય, પણ મેરેજ કર્યા અને પત્નીએ કીધું કે હવે મારા ઘરમાં નથી રહેવું. એકને એક છોકરો, મા બાપને છોડીને રહેવા ગયા તે રહ્યા ગયા. વિચાર તમે. સદ્ગુણોનો ક્ષય. પૈસાની શું કરશું? સદ્ગુણોનો ક્ષય. એટલે આ તમે વિચારો, યુધિષ્ઠિર મહારાજ જેમણે એમને દુઃખ આપ્યું હતું, એમને કારણ જેમ વનવાસ મોકલવામાં આવ્યા હતા, ભીમને ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો ને, એને રાખી રહ્યા છે. મહાત્મા યુધિષ્ઠિરના સદ્ગુણ તો જુઓ, એને રાખી રહ્યા છે. અને હવે તો જેને ઉપકાર કરી એને પણ ગરડા ઘરમાં નાખી રહ્યા છે. આ કળિયુગ, ભયંકર કળિયુગ. આપણે જેના માટે કમાઈએ છીએ, પુત્ર પત્ની, એ જ આપણને હળદૂત કરશે. કળિયુગ તો કહે છે કે તમે ચાલ્યા જાઓ, કારણ કે થોડા વખતમાં એવો કાળ આવશે કે જે માણસોના સદ્ગુણો ક્ષય કરશે. તો આપણે પણ ભક્તિ, શુદ્ધ ભક્તિમય અવસ્થા મેળવી લેવાની છે. કારણ કે જેમ જેમ કળિયુગ વધશે, હવે આપણે શું કલ્પના કરી શકીએ? અત્યારે આપણી કલ્પના બહારની વસ્તુઓ થઈ રહી છે. બાળકો સ્કૂલમાં ભણતા, કોલેજમાં ભણતા લોકો ડ્રગ્સ લઈ રહ્યા છે, છોકરીઓને ફેરવી રહ્યા છે. હા, છોકરીઓ છોકરા સાથે બિંદાસ વાતો કરી રહ્યા છે. તો હવે કેવો સમય આવશે? હા, કલ્પના પણ નહીં કરી શકીએ આપણે. એટલે જલ્દી જલ્દી ભક્તિ કરો. જેમ જય વિજય ડરતા હતા હું ભગવાન, અરે એ મુનિઓ, અમે તમારો અપરાધ કર્યો છે, તમે અમને ભૌતિક જગતમાં નાખો છો, અમારે નથી જવું, પણ અમે અપરાધ કર્યો એટલે સજાને પાત્ર છીએ, પણ ભગવાનને નહીં ભૂલવા દેશો. એટલે એમને મનુષ્ય યોની મળે છે કે સતત ભગવાનનું સ્મરણ થાય. હા, આ રીતે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ભગવાન જે થયું તે અમે ભૂલી ગયા છો તમને. હા, પણ હવે અમને તમારી સેવામાં લગાડો અને કોઈ પણ કાળે આ જ જન્મમાં અમને આ કળિયુગ, આ ભૌતિક જગતમાંથી બહાર લઈ જજો. અને જો બહાર નહીં લઈ જાઓ, અમારું એટલું યોગ્યતા નહીં હોય, તો પણ અમને તમારા શુદ્ધ 24 કલાક તમારું સ્મરણ રહે એવું આપજો. જો આપણે આટલી પ્રયાસ કરીશું, આટલી ઈચ્છા કરીશું, કારણ કે આમાં લખ્યું છે, પ્રભુપાદ લખે છે કે આમાં લખે છે કે વિદુરની કૃપાથી ધીર અવસ્થાના સાધનો અપનાવવાની માત્ર ઈચ્છા કરવાથી માણસ તે અવસ્થાને પામી શકે છે. એટલે ખાલી આપણે ઈચ્છા કરીએ તો આપણે કદાચ 12 કલાક કામ કરતા હોઈએ, 10 કલાક કામ કરતા હોઈએ, બહુ ટેન્શનમાં રહેતા હોય, પૈસાની સમસ્યા નહીં હોય, અને આપણે બધું છોડીને શુદ્ધ રીતે ભક્તિ નહીં કરી શકતા હોય, પણ આમાં લખ્યું છે કે વિદુરની કૃપાથી ધીર અવસ્થા ખાલી ઈચ્છા કરવાથી પ્રાપ્ત થઈ શકે. એવી જ રીતે આપણે આપણી ઈચ્છા તો કમસે કમ કરવી જોઈએ ને, કે ના, મારે શુદ્ધ ભક્ત બનવું છે, મારે ભગવાનની બહુ સારી રીતે સેવા કરવી, મારે સારી માળા કરવી છે. આટલી ઈચ્છા કરીશું ને તો ભગવાન આપણને ફેસિલિટી આપશે, ચોક્કસ આપશે. એટલે ઈચ્છા કરવી જોઈએ આપણે. ને કળિયુગ આટલું ભયંકર છે તે સમજવું જોઈએ. એટલે બે વસ્તુ, કે આ કળિયુગ ખરાબ છે એ સમજવાનું જ, અને આપણે આ ભગવાનની સેવા કરવાની છે, ભગવાનનું વિસ્મરણ નહીં થાય એ ઈચ્છા કરવાની છે. બસ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય.